છેલ્લા થોડાક સમયથી કોળી સમાજને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે એક પછી એક કોળી સમાજના યુવકો ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. હવે વધુ એક કિસ્સો સામે આવે છે ભાવનગરના તરસમિયા ગામેથી, કે જ્યાં કોળી યુવકની હત્યા કરવામાં આવી છે. આખા બનાવની જો વાત કરવામાં આવે અને હજી સુધી જે માહિતી મળી રહી છે એ માહિતીના મુજબ તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને આ યુવકની હત્યા કરવામાં આવી છે એવું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે. વાત આખી જો કરવામાં આવે તો તરસમિયા નજીક દરગાહ પાસે આ કોળી સમાજના યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ હુમલામાં તેમને તીક્ષ્ણ હથિયાર વડે ક્યાંક ને ક્યાંક જે ઈજાઓ પહોંચાડવામાં આવી, એ ઈજાઓને કારણે ગંભીર જે તેમના ઉપર ગંભીર ઈજાઓ થઈ હતી તેમને, એના લીધે તેમનું મૃત્યુ નિપજ્યું છે એવી વાત હાલ સામે આવી છે. આ આખી બાબતને લઈ અને કોળી સમાજના આગેવાનો પણ એક્ટિવ થયા છે. કોળી સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા. વધુમાં આ સમગ્ર બાબતને લઈ, આખી ઘટનાને લઈ અને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. ગઈકાલના રાત્રિના 10 વાગ્યાની આસપાસ ભરતનગરના તરસમિયા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે. જેમાં બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી વિપુલ કાંતિભાઈ બારૈયા, જે માલણકાના રહેવાસી છે, તેમના ભાભી ટેલરિંગનું કામ કરતા હોય, જે આ કામે મરણ જનાર સુરેશભાઈ બુધાભાઈ ડાભી તરસમિયા વાળા છે, તો તેમને ભાભી જોડે છે તો એ કપડાનું ટેલરિંગ કામ કરવા માટે આપતા હતા. એટલે આ જે ટેલરિંગ કામ કરવા માટે મરણ જનાર આપતા હતા એનો હિસાબ બાકી હતા, એ લેવા માટે આ કામનો આરોપી આજે મરણ જનાર સુરેશભાઈની દુકાને જતા તેઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થતા આ કામનો જે આરોપી વિપુલ કાંતિ છે એને ઉશ્કેરાઈ દે અને પોતાની પાસે જે છરી હતી એનાથી મરણ જનારના પીઠના ભાગે તેમજ શરીરે ડાબા પડખે શરીરનો ઘા મારી દેતા આજે મરણ જનારનું મૃત્યુ થયેલ છે. આ બાબતે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને વધુ તપાસ ચાલુ છે. ફરિયાદમાં બતાવ્યા પ્રમાણે અને મુખ્ય આરોપી તો જે આ છે વિપુલ કાંતિ જ છે, પણ ફરિયાદમાં જણાવ્યું છે કે 3 કિસ્સાઓ ત્યાંથી ભાગી ગયેલા હતા, પણ એ તો પોલીસ તપાસનો વિષય છે. ગઈકાલના રાત્રિના 10 વાગ્યાની આસપાસ ભરતનગરના તરસમિયા વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે. જેમાં બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી વિપુલ કાંતિભાઈ બારૈયા, જે માલણકાના રહેવાસી છે, તેમના ભાભી ટેલરિંગનું કામ કરતા હોય, જે આ કામે મરણ જનાર સુરેશભાઈ બુધાભાઈ ડાભી તરસમિયા વાળા છે, તો તેમને ભાભી જોડે છે તો એ કપડાનું ટેલરિંગ કામ કરવા માટે આપતા હતા. એટલે આ જે ટેલરિંગ કામ કરવા માટે મરણ જનાર આપતા હતા એનો હિસાબ બાકી હતા, એ લેવા માટે આ કામનો આરોપી આજે મરણ જનાર સુરેશભાઈની દુકાને જતા તેઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થતા આ કામનો જે આરોપી વિપુલ કાંતિ છે એને ઉશ્કેરાઈ દે અને પોતાની પાસે જે છરી હતી એનાથી મરણ જનારના પીઠના ભાગે તેમજ શરીરે ડાબા પડખે શરીરનો ઘા મારી દેતા આજે મરણ જનારનું મૃત્યુ થયેલ છે. આ બાબતે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર